નમસ્તે બાળ મિત્રો, હું લાલો. આજે તમારા ઘરે બનતી વસ્તુઓ જેવી કે અથાણા, પાપડ, ચટણી, વડી, સોસ, કાતરી કે વેફર્સ કેવી રીતે કોણ બનાવે અને ક્યાંથી શીખ્યા તે વિશે ચર્ચા કરીએ. શું તમારા ઘરમાં અથાણા બને છે? કોણ બનાવે છે? હા લાલા, મારા ઘરે કેરી અને લીંબુનું અથાણું મારી મમ્મી બનાવે છે. ખૂબ સરસ. તેઓએ કોણ પાસેથી શીખ્યું? મારી મમ્મીએ મારી દાદી પાસેથી શીખ્યું લાલા. લાલા, અમારા ઘરે પણ દાદી શીખવે છે. વાહ બાળ મિત્રો, આવી રીતે પરંપરા આગળ વધે છે. બાળ મિત્રો, એક અથાણું બનાવવા માટે શું સામગ્રી જોઈએ? કેરી, મીઠું, ગોળ અને મસાલા જોઈએ લાલા. તેલ પણ ઉમેરવું પડે ને લાલા. બરાબર, તમે બધા ખૂબ સ્માર્ટ છો. તે કેવી રીતે બનાવાય? લાલા, ટુકડા કરીને મીઠું અને મસાલા ભેળવીએ. પછી લાલા તેલમાં રાખીને સૂર્યપ્રકાશમાં મૂકીએ. વાહ બાળ મિત્રો, તમે સરસ સમજાવ્યું. બાળ મિત્રો, તમારા ઘરે પાપડ ચટણી કેવી રીતે બને? લાલા, પાપડ કડકીના લોટથી બનાવીને તડકામાં સૂકવીએ. સરસ. અને ચટણી? ચટણી મિક્સરમાં પીસી બનાવીએ લાલા. બિલકુલ સાચું, તમે બધા ખૂબ જ હોશિયાર છો. બાળ મિત્રો, વડીઓ અને વેફર્સ કેવી રીતે બને? લાલા, વડીઓ દાળમાંથી બનાવીએ અને સૂકવીએ. લાલા, બટાકાના વેફર્સ કાપીને તડકામાં સૂકવીએ. બરાબર, તમે બધા ખૂબ સ્માર્ટ છો. બાળ મિત્રો, આજે આપણે શું શીખ્યા? ઘરે બનતી વસ્તુઓ, સૂકવણી પદ્ધતિઓ. ગાંધીધામથી વાપી રેલવેમાં 2 દિવસની મુસાફરીમાં કઈ વાનગી કેવી રીતે પેક કરશો અને સૌથી પહેલા કઈ વાનગી ખાશો તેનો જવાબ તમે ઘેરથી લખી લાવજો. ખૂબ સરસ બાળ મિત્રો, આવું શીખતા રહીશું.